જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે અલુણા વ્રતની કથા મહિમા. જે ચૈત્ર માસમાં અલુણા લૂણ એટલે કે નમક, લૂણ એટલે કે મીઠું, જેને કહીએ છીએ, કહેવાય છે કે કોઈનું લૂણ ન ખાવું જોઈએ, નહીંતર આપણે કરજદાર બની જઈએ છીએ. એટલા માટે કોઈને નમક નથી ખવાતું, અને જો કોઈનું નમક ખાઈએ તો તેનું કર્જ અવશ્ય દાન અવશ્ય કરીએ, તે કંઈક ને કંઈક આપવું પડે છે. આવું આપણા હિન્દુ ધર્મમાં માન્યતા છે. અને જ્યારે ચૈત્ર માસ આવે છે ત્યારે તો નમકની ખરીદી પણ થતી નથી અને નમકનો ત્યાગ થાય છે, જેથી સ્વાસ્થ્ય સુખ પ્રાપ્ત થાય છે. કારણ કે ચૈત્ર માસમાં ગરમીની ઋતુ અત્યંત ચમસીએ હોય છે, ત્યારે નમક ન ખાઈએ તો શરીર આરોગ્ય પ્રાપ્ત થાય છે. એટલા માટે જ અલુણા એટલે કે નમક વગરનું ભોજન કરવાનું, નમક વગરનું ખાઈને રહેવું વ્રત. આ વ્રત ચૈત્ર માસના કોઈ પણ દિવસથી કરી શકાય છે. 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ કે પછી 15 દિવસ, આખો માસ પણ જે આપણી શક્તિ હોય તે આપણે ખાઈ શકતા હોઈએ તે મોળું નમક વગરનું એ રીતે વ્રત કરવું જોઈએ. આ વ્રતમાં શિવ પાર્વતી પૂજા થાય છે અને વ્રત કથા સંભળાય છે. આ વ્રતમાં એક ટાઈમ ભોજન લેવાનું હોય છે, તે પણ મીઠા વગરનું, અને આખો દિવસ ફલાહાર કરીને તેમને પણ નમકનો ત્યાગ કરવાનો હોય છે. આ દૂધ, કોફી, ફ્રૂટ જ્યુસ આદિ લઈ શકાય છે. આ માસમાં ઓખા રણની કથા સાંભળવાની 5મી શુભ મનાય છે. આ વ્રત કરવાથી સ્ત્રીઓના સુડી ચાંદલો અખંડ રહે છે, અને ભાઈઓ આ વ્રત કરે તો તેનું પણ કલ્યાણ થાય છે. દરેકને કોઈને કોઈ લાભ અવશ્ય થાય છે, સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે. આપણે આ વિડીયોમાં સાંભળીશું અલુણા વ્રતની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. સર્વ મંગલ માંગલેશ્વરાય. સર્વ મંગલ માંગલેશ્વરાય. આ રીતે આ વ્રતનું પૂજન થાય છે અને માના સ્મરણ થાય છે. આ પણ એક ગૌરી વ્રત છે. આ ગૌરી વ્રતમાં શિવજીનું સ્મરણ કરવાનું હોય છે. આ સ્મરણમાં સંતાનો થશે અને આ સંતાન સાથે આનંદ સ્વર્ગ થશે. આ બોલો, હે નાથ, તમે સમાધિ લગાવ્યા બાદ હજારો વર્ષ સુધી આ શિવ પાર્વતીની વ્રત કથા સંભળાય છે. આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. સર્વ મંગલ માંગલેશ્વરાય. સર્વથા સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. બોલો શિવ પાર્વતીની જય. એકવાર ભગવાન શિવ તપ કરવા નીકળ્યા ત્યારે પાર્વતીજી ઉદાસ હૃદયે બોલ્યા, હે નાથ, તમે તો સમાધિ લગાવ્યા બાદ હજારો વર્ષ સુધી મને યાદ પણ કરતા નથી. આ નિર્જન પર્વત ઉપર હું એકલી કેવી રીતે રહી શકીશ? આ સાંભળીને ભગવાન શિવજી બોલ્યા, હે દેવી, તમારી વાત ખરી છે. જાઓ, હું તમને વરદાન આપું છું કે તમે જ્યારે પણ મારું સ્મરણ કરશો ત્યારે તમને 2 સંતાનો થશે. આ સંતાનો સાથે આનંદ કિલ્લોરથી જીવન પ્રસાર કરજો. આમ કહીને ભગવાન શિવજી તો ચાલ્યા ગયા. થોડા દિવસોમાં પાર્વતીજીએ એકલા વિતાવ્યા, પણ આવા એકલાયમાં જીવનમાં તેઓ કંટાળી ગયા. તેમણે ભગવાન શિવજીનું સ્મરણ કર્યું અને ડાબા અંગના લેપમાંથી ઓખાને ઉત્પન્ન કર્યા. પછી પાર્વતી તેમની સાથે આનંદથી પોતાનો સમય પ્રસાર કરવા લાગ્યા. એક વખતની વાત છે કે પાર્વતીજી ઓરડામાં સ્નાન કરવા ગયા અને ગણપતિજીના તથા ઓખાને બાણામાં ચોકી કરવા મૂક્યા. આ બાજુ ભગવાન શિવ તપ કરતા હતા. ત્યાં અચાનક એક દિવસ નારદજી આવી ચડ્યા. ભગવાનને પ્રણામ કર્યા અને કહ્યું, અરે મહાદેવજી, તમે તો સાવ ભોળા છો. ભોળા જ રહ્યા. તમે તો અહીં બેઠા બેઠા તપ કરો છો અને ઘરે પાર્વતીજીને તો 2 સંતાન થઈ ગયા. આ કેટલું વિચિત્ર લાગે છે. નારદજી આમ કહીને નારાયણ કરતા ચાલતા થયા. ભોળાનાથ તો નારદજીની વાત આવી
વાતમાં આવી ગયા અને ભૂલી ગયા કે પાર્વતીજીને તેઓએ વરદાન આપ્યું હતું કે ત્યારે મહાદેવજી ઘણા ગુસ્સે થઈને ધુઆપુઆ થઈ ઘેરે પહોંચ્યા. ત્યારે ગણપતિજી અને ઓખા ઓરડાની બહાર શોકી કરતા હતા અને પાર્વતીજીની અંદર સ્નાન કરતા હતા. ભગવાન શિવે એ માથે જટા, કંઠે સાપ, શરીરે ભસ્મ અને હાથમાં ત્રિશૂલ ધારણ કરેલું આ બિહામણી સ્વરૂપ જોઈને ઓખા તો બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ. જ્યારે ગણપતિજી બોલી ઉઠ્યા, તમે કોણ છો? અહીં શા માટે આવ્યા છો? હું તમને અત્યારે ઘરમાં નહીં જવા દઉં. આ સાંભળીને ભગવાન શિવજી અત્યંત ગુસ્સો આવ્યો. તેમને તરત જ ત્રિશૂલ વડે ગણપતિનું માથું ધડથી અલગ કરી નાખ્યું. ગણપતિજીનું માથું ધડથી અલગ થઈને ભોંય પર ગબડી પડ્યું. તે તુરત જ અવાજ કોઈ આવ્યો. પાર્વતી સ્નાન કરીને બહાર આવ્યા એટલે કે શંકર ભગવાનને કહ્યું, જો આ તમારા પાપનું પરિણામ. ગણપતિજીનું આવું શરીર જોઈને પાર્વતીજી તો હૈયાફાટ રુદન કરવા લાગ્યા. એટલે કે ભગવાન શિવ બોલ્યા, હે દેવી, આ મારી ગેરહાજરીમાં તમે આ સંતાનો શી રીતે ઉત્પન્ન કર્યા? ભગવાન શંકરનો આવો વિચિત્ર સવાલ સાંભળીને પાર્વતી વિસ્મય પામ્યા અને દેવી બોલ્યા, હે નાથ, શું તમે અમે આપેલું વરદાન ભૂલી ગયા છો કે શું? જ્યારે એકલવ્ય લાગે ત્યારે તમે 2 બાળકો કરજો. આ તમે વરદાન આપ્યું હતું. મેં તમારું સ્મરણ કરીને જ આ સંતાનો ઉત્પન્ન કર્યા છે. ભગવાન શિવને પોતાનું વરદાન યાદ આવ્યું એટલે કે પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે પણ ખૂબ જ પશ્ચાતાપ થયો. તેઓ તુરંત જ દોડ્યા અને સામે હાથી મળતા તેનું માથું કાપી લાવ્યા અને ગણપતિજીના ધડ ઉપર મૂકીને તેમને ફરી સજીવન કર્યા. આ તો મૃત્યુંજય દેવતા હતા. ગણપતિનો વિચિત્ર દેખાવ જોઈને પાર્વતીજી ફરી વિલાપ કરવા લાગ્યા. ત્યારે ભગવાન શિવે તેમને આશ્વાસન આપ્યું, કહ્યું કે હે દેવી, તમે દુઃખી ન થાઓ. તમે ગણપતિનું આવું રૂપ ન જોવો, એના ગુણ જોવો. આખા બ્રહ્માંડમાં ગણપતિજીનું પ્રથમ પૂજન થશે. એમની ગેરહાજરીમાં કોઈ શુભ કાર્ય થશે નહીં. પછી પાર્વતીજીને પોતાની દીકરી ઓખા યાદ આવી. તેમને ઓખાના નામની બૂમ પાડી. ત્યારે ઓખા મીઠાની કોથળીમાંથી ધ્રુજતી બહાર આવી. પાર્વતીજીને તેની ઉપર ગુસ્સે થયા અને શ્રાપ આપ્યો, તે તારો જીવ બચાવ્યો અને ભાઈને મરાવી દીધો. વળી મને ખબર આપવા પણ તું અંદર ન આવી, માટે હું તને શ્રાપ આપું છું કે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો બીજો જન્મ રાક્ષસ કુળમાં થશે. આ સાંભળીને ઓખા તો ધ્રુજી ઉઠી માને કરગરવા લાગી કે હે મા, તમે તો મારી જનની છો. તમે આવી રીતે મને શ્રાપ શા માટે આપો છો? મારી ભૂલ થઈને મને માફ કરો. મારા શ્રાપનું નિવારણ કરો. ભગવાન શિવે પણ પાર્વતીજીને ઠપકો આપતા કહ્યું, હે દેવી, મારા દેખાવને કારણે તે બી ગઈ અને બીકની મારી તે નાસી ગઈ. તેના આટલા નાના સરખા અપરાધમાં આવડો મોટો શ્રાપ ન અપાય. પાર્વતીજીનો ગુસ્સો શાંત થયો. તેમને ખૂબ જ પસ્તાવો થયો. ત્યારે તેઓ દીકરીને કહેવા લાગ્યા, હે દીકરી ઓખા, મેં તને ગુસ્સામાં આવીને શ્રાપ આપી દીધો છે, એટલે કે હવે એ શ્રાપ તો પાછો લેવાય નહીં. હવે તારે એ શ્રાપ ભોગવવાનો જ પડશે. એમાં કંઈ જ ન થઈ શકે. છતાં મારા આશીર્વાદથી તારા લગ્ન કોઈ દેવકુમાર સાથે થશે તો તારો મહિમા ચૈત્ર માસમાં ગવાશે અને આ માસમાં જે કોઈ મીઠા વગરનું ખાશે એને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થશે. સમય જતાં ઓખા મીઠામાં ઓગળી ગઈ. તેનો જન્મ બાણાસુર રાક્ષસને ત્યાં થયો. ત્યારે તેને એક ટક ભોજન કરીને અલુણા વ્રત કર્યું. આથી તેનું લગ્ન યાદવ કુળમાં ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થયું. જે કોઈ ભક્તો આ અલુણા વ્રત કરશે, આ કથા વાર્તા સાંભળશે, તેને સૌભાગ્યની પ્રાપ્તિ થશે, આરોગ્યની પ્રાપ્તિ થશે. શિવ પાર્વતી સદૈવ કૃપા પ્રશંસા રહેશે. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, આપણે સાંભળ્યું અલુણા વ્રતની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના દિવસે શિવ પાર્વતીનું પૂજન થાય છે. આપણા ઘર મંદિરમાં પૂજાનો ફોટો મૂર્તિ હોય તેનું પણ પૂજન કરી શકાય છે, અથવા શિવાલયમાં જઈને
પરિવાર સહિત મંત્ર જાપ કરીને અથવા શિવાલયમાં જઈને ભગવાન શિવજીની લિંગની પૂજા થાય. જ્યાં શિવજી પરિવાર બિરાજમાન રહે છે ત્યાં ભગવાન મહાદેવ ગંગાજલ, બીલીપત્ર, પુષ્પ, ફલ, ફલાદી ભોગ સમર્પિત કરાય છે. ધૂપ દીપ નિવેદ ધરાય છે અને પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમારી ભૂલ અપરાધ ક્ષમા કરો. હે નાથ, અમને આરોગ્ય સૌભાગ્ય પ્રદાન કરો, ભક્તિ અને અંતે મુક્તિ પ્રાપ્તિ કરાવો. આ રીતે પ્રાર્થના કરીને નમન કરવું. દેવી પાર્વતીને 16 શૃંગાર સામગ્રી ભેટ આપી શકાય છે. માતા દેવી પાર્વતીના મંત્ર જાપ કરી શકાય છે. મહાદેવ અને દેવી પાર્વતીની આરતી કરીને આ રીતે મંત્ર બોલાય. કપૂર ગૌરમ કરુણાતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસતમ રવિદાય વિનંદ ભવનમ ભવાની સહિતમ નમાવી. અથવા તો મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ કરી શકાય છે. ઓમ ત્રંબકમ યજામહી સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યુ મોક્ષીયમામૃતમ. બોલો શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.